જય માતાજી મહાદેવ ડાયરા ને કેમ છો બધા મજામાં? તો આજે છે 15મી ઓગસ્ટ ને આપણી પ્રાથમિક શાળાએ રાષ્ટ્રધ્વજનો કાર્યક્રમ હતો. ત્યાં થોડો મોડા પહોંચાણું કેમ કે આપણે સવારના પોરમાં મહાદેવના મંદિરે જવાનું એટલે અહીંયા જવાનું થોડુંક લેટ થઈ ગયું હતું, તો તોય પહોંચી ગયા આપણે ટાઈમસર. અને પછી ત્યાં ઘણા બધા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમને અને બાળકોના પ્રોગ્રામ પણ હતા. એ આપણે વિડીયોમાં જોશું આગળ. મારો ભારત દેશ દુઃખી છે તો અમારે લોહીના બલિદાન ભલે દેવા પડે પણ અમે હિન્દુ રાજ્ય લોકશાહી બનાવશું. અને અમારે આ ગામના વડીલ દર વર્ષે 15મી ઓગસ્ટ હોય 26મી જાન્યુઆરી હોય દર વર્ષે થોડું ઘણું પણ વક્તવ્ય રજૂ કરે જ છે. ખૂબ સારું કહેવાય કે દર વર્ષે કંઈક નવું કંઈક વિશેષ તેમની પાસેથી આપણે જાણવા જડે છે. ખૂબ સરસ કહેવાય આ વસ્તુ. અને જો આ જે નૃત્ય છે ને એ કંઈક અલગ જ વસ્તુ અને અલગ જ ફિલિંગ છે. તેનું કારણ છે કે આની જે પ્રેક્ટિસ માટે એકાદા 2 પીરિયડ બંક મારવા, જોકે છોકરીમાં તો એવું ના હોય પણ આપણે શું કહેવાય લડતા સમાજમાંથી મજા જ હોય. ઘણા કરતા તો ખાલી પિરામિડ જ હોય ભાઈ કે ના કે અમારે 2 પીરિયડની તો કે પ્રેક્ટિસ કરવી જ જોશે સાહેબ, કે ન કરી કે થાય એમ છે નહીં. એટલે છોકરાઓનું કંઈક અલગ જ લેવલ હોય કે એ પીરિયડ કેમ ઓછા કરવાની એ ધ્યાનમાં રાખવાનું હોય કે. એટલે આ બેનું તો બહુ સરસ કરે છે, નો ડાઉટ, એમાં શંકાને સ્થાન જ નથી. બાકી છોકરાઓનું તો અલગ જ લેવલ હોય, તમને ખબર છે મને ખબર જ છે. અને ગામની પ્રાથમિક શાળા છે ને એ એક એવી શાળા છે કે જ્યાં તમારી કે મારી બચપનની યાદો નહીં તો આપણા પપ્પા અને આપણા દાદા લગ્નની પણ ત્યાં યાદી હોય જ છે. કદાચ ઘરમાં ક્યારેક વાત થાય ને સ્કૂલ વિશે તો ત્યારે પપ્પા પણ બોલતા હશે અને દાદા પણ બોલતા હશે કે અમારા સમયમાં આમ હતું. કેમ ગામમાં એક જ પ્રાથમિક શાળા હોય ને એમાં લગભગ દાદા અહીંયા જ ભણ્યા હોય, પપ્પા અહીંયા જ ભણ્યા હોય અને આપણે અહીંયા જ ભણ્યા હોય. એટલે બધાની યાદો એક જગ્યાએ જો કોઈ જોતી હોય ને તો એ સરકારી સ્કૂલ છે. અને સરકારી સ્કૂલમાં તમને બહુ વર્ષો જૂની યાદો પણ તમને ચડી જ જાય. કદાચ ત્યાં તમે જાઓ ને સ્કૂલના ટીચરો તમને ઓળખી જાય ને તો એ પણ કંઈક તમારા પપ્પા પણ અહીંયા ભણતા ને જો કોઈ સાહેબ રિટાયર થવા ઉપર હોય તો એ તમને એ પણ કહી દે કે અમારા દાદા પણ અહીંયા જ ભણતા હતા. એ કે ત્યાં તમને હર એક લગભગ 3 પેઢી લગ્નનો તો ઇતિહાસ હોય જ મોસ્ટ ઓફલી. 3જી પેઢીનો કદાચ ઓછો હોય પણ તમારા બાપાની પેઢીનો તો અહીંયા હોય જ. ખબર પડી જાય કે પપ્પાએ કેવું ધ્યાન દીધું હતું ભણવામાં. એટલે સરકારી સ્કૂલનું તો અલગ જ લેવાય છે પણ હવે આ શું કહેવાય પ્રાઇવેટ સ્કૂલો આવી ગઈ એટલે સરકારી સ્કૂલનું જરાક ઘટી ગયું છે. અને જો આ છોકરા આવ્યા, તમને શું લાગે ડાન્સ જ કરે? આ હમણાં પિરામિડ જ કરે. એનું કારણ ડાન્સ તો ફાવે જ નહીં પિરામિડમાં, એકની માથે 2 ને 2ની માથે 3 ને. અમને પોતાને અનુભવ છે કે અમને પિરામિડ સિવાય બીજું કંઈ ફાવતું જ નહીં. અને તમને બધાને એ જ અનુભવ થયો હોય. છોકરાઓને તો છોકરી તો ડાન્સ કરી લે, એમાં કંઈ ઓલું નહીં. છોકરા તો પિરામિડ સિવાય બીજી વાત નહીં. The green colors represent fertility, faith and prosperity. આપણે છે ને 5 માળા વચ્ચે ગુજરાતી ભાષામાં હે ને બોલવામાં ફાફા થઈ જાય અને આ બેન ઇંગ્લિશ ભાષામાં બોલે છે. ખરેખર આને હે ને હું તો એમ કહું કોટી ધન્યવાદ દેવો જોઈએ કે ઇંગ્લિશ ભાષા ને પાછા આટલા વ્યક્તિઓ સામે ખરેખર ધન્યવાદને પાત્ર છે આ બેન. અને હા, આઝાદી કંઈ ચરખાથી જ ખાલી નથી જડી સાહેબ. આપણે કંઈ શું કહેવાય મહાત્મા ગાંધીને કંઈ કહેવા નથી માગતા પણ ચરખાથી જ આઝાદી નથી જડી. ઘણા હવે બલિદાનો પણ દીધા જ છે. જો કોઈ એમ કહેતું હોય કે ચરખાથી આઝાદી દીધી છે અને વાત રહે આઝાદીની તો એની મોર પણ આપણા દેશ ઉપર હુમલા થયા જ છે. અને એના પણ જવાબો હે ને રાજાશાહીના વખતમાં રાજાઓએ દીધેલા જ છે. શિવાજી મહારાજ ને મહારાણા પ્રતાપ ને રાણા સાંગા, રાણા કુંભા ને એ બધાએ. આ અંગ્રેજો તો બહુ છેલ્લા આવ્યા હતા
એની મોર બહુ જાજુ બધું થઈ ગયું હતું ને આ દેશે ઘણું બધું સહન કરેલું છે સાહેબ. આ તો 100 જ વર્ષનું હતું ખાલી, ઓલા 500 વર્ષ યુદ્ધ છે ને ચાલુ હતા. આ ચરખાએ એ બધું ભૂલાવી દીધું કે 500 વર્ષ મોર શું હતું ને અકબર મહાન કરી નાખ્યો આ ચરખાએ. ए वतन वतन मेरे आबाद रही तो मैं जहान हो जहां में याद रही तो मैं जहान हो जहां में याद रही तो. આપણે તો ભણાવવામાં આવ્યું છે ને કે અકબર મહાન ને, કેમ કે આપણો ઇતિહાસ તો બહુ વધારે હતો એટલે એને ઓછો કરતા કાઢવામાં જ આવ્યો છે. કંઈ વાંધો નહીં, આજની પબ્લિક જાગૃત થાય છે ને બધા ઇતિહાસ જોઈ છે, ધીરે ધીરે પણ ખબર પડતી જશે, નો ડાઉટ. અને આ હે ને ભાઈઓનું બહુ મસ્ત નાટક હતું, પણ આમાં હવે તમને સંભળાવી ના શકો એનું કારણ છે કે એ લોકોએ ટેપ ઉપર હે ને ઓલું કરી નાટક કરી ગયેલું હતું ને જો સંભળાવવા જાવ તો કોપીરાઇટ લાગે ને તમારા ભાઈનું એક તો ચેનલ માન આઈસીયુમાં હાલે છે એટલે થોડોક સપોર્ટ જરાક વધારી દઉં તો વ્યવસ્થિત હાલવા મળે. બીજું શું, આઈસીયુમાંથી નીકળી જાય. આ શું કે આપણી જિંદગીને વાસ્તવિકતા દર્શાવતું છે ને આ નાટક હતું. બહુ એટલે બહુ મસ્ત નાટક હતું ખરેખર. નાટક આમ દિલને ટચ કરે એવું હતું કે માતા પિતા અને છોકરાએ પણ થોડુંક ધ્યાન દેવું જોઈએ. આ સોશિયલ મીડિયાને લગતું નાટક હતું, બહુ એટલે બહુ મસ્ત. જય કેમ બાકી ચાના હબડકા લેવાય છે ને? તું ચૂપ રે બાબા, તું ચૂપ રે. Our national flag. O tricolor, you are our pride. O tricolor, you are our pride. You make us feel strong. જ્યારે પણ આવા સ્કૂલના નાના મોટા પ્રોગ્રામ હોય ને ત્યારે હાજરી બાળકોનું પ્રોત્સાહન વધારવું જોઈએ, કેમ કે આપણે જેટલી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત એટલું બાળકોને હે ને પ્રોત્સાહન જડે છે. એટલે જેમ બને ને તેમ વધારે સંખ્યામાં ત્યાં રહેવું જોઈએ. એના નામ તમને કહું તો સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, બીજી એનએમએમએસ બરાબર, પછી નવોદય, પછી જ્ઞાન સાધના, પછી પીએસસી, આવી અલગ અલગ ધોરણમાં અલગ અલગ એક્ઝામો લેવાય છે. તો મને તમને બધાને જણાવતા આનંદ થાય છે કે આવી આખા તાલુકાની એક જ માત્ર રહિત પ્રાથમિક શાળા એવી છે કે બધી પરીક્ષાઓમાં બાળકો મેરિટમાં આવ્યા. આખા માંગરોળની એક પણ સ્કૂલ એવી નથી કે આ બધી સ્કૂલમાંથી બાળકો મેરિટમાં આવ્યા હોય. સંખ્યા ભલે નાની છે, 100 બાળકો છે, એમાં ભલે 20 ન આવતા હોય બરાબર, છતાં પણ એટલી ઓછી સંખ્યામાંથી બધી એક્ઝામમાં અમારું બાળક મેરિટમાં છે. બધી જેના હાથે અમે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હિરણબા જસુભા ચુડાસમા, એ દીકરી પણ સીઈટી એક્ઝામ પાસ કરીને દર વર્ષે શિષ્યવૃત્તિ મેળવે છે. 5000 ની શિષ્યવૃત્તિ દર વર્ષે મળે છે. બીજી તમને હું વાત કરું તો આપણે આજુબાજુની શાળાઓની કે આપણે સરખામણી કરીએ તો 5 સારું. તો શું કહેવાય, જે પણ કોઈએ સબસ્ક્રાઈબ ના કર્યું હોય સબસ્ક્રાઈબ કરજો, લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ડાયરાને જય માતાજી, મહાદેવ હર. પાછા ભેગા થાય નવા બ્લોગ સાથે. જય માતાજી.